મિત્રો આજે પણ નવા વિડીયો સાથે તમારું સ્વાગત છે અને આજે 3 છોડવાની માહિતી આપણે આપવાના છીએ। તો ચીકી, બદામ ને દાડમ 3 છોડવાનો વિકાસ કઈ રીતના થાય ને કઈ રીતના ફળ લાગે ને એ માહિતી હું તમને આપીશ। તો આજે પહેલી છે અમારી ચીકુડી। મિત્રો આ છે અમારી ચીકુડી, અમારા ખેતરની અંદર આવેલી છે ને એને પણ ચીકા લાગી ગયા છે આ રીતના। તો મોટા મોટા થઈ જશે ચીકા ને અમુક તો પાકી પણ ગયા છે અમારી ચીકુડીએ ન કઈ રીતના વિકાસ કરવાનો એ હું તમને માહિતી આપું। તો તમારે પણ મહિનાની અંદર ચીકુડા મોટા કરવા હોય તો પણ આ વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે ને કઈ રીતના ચીકુ પાકે ને કઈ રીતના એનું ફળ આવશે એ પણ તમે વિડીયો પૂરો જોશો તો જ તમને ખબર પડશે ને। તમારી ચીકુડીએ પણ મોર આવે છે આવી રીતના ને પછી મોર બરી પડીને ગરી જાય તો એ શું કારણ, તો એની પણ હું માહિતી તમને આપું। તો તમારા મોર ગરાય નહીં ને ચીકુ 15 દિવસની અંદર તમારા ચીકુડીએ ચીકુ લાગી જશે। તો તેના માટે 1 કિલો ખાટી છાશ લેવાની છે અને જૂની 5 દિવસ જૂની ખાટી છાશ લેવાની છે અને પછી એની અંદર 5 લીટર પાણી ઉમેરવાનું છે ને પછી જે છોડવો હોય ચીકુડીનો એની થડની અંદર તમારે રેડવાની છે। તો 15 દિવસની અંદર તમારા ચીકુડીએ ચીકુ લાગી જશે ને મોર જે ગરી પડતો ને એ પણ ગરવાનું બંધ થઈ જશે। તમારા છોડવાની ઝડપી વિકાસ થઈ જશે, 10 દિવસની અંદર ફૂલ આવી જશે અને 15 દિવસની અંદર તો ચીકુડા લાગી જશે। બીજી એક સ્ટીક હું તમને બતાવું કે તમારે ચીકુડીએ લુમખે ચીકુડા લાગશે એવી સ્ટીક હું બતાવું તો તમે વિકાસ થશે અને ઝુમખે ચીકો લાગશે ને લોકો તમને પૂછવા આવશે કે કયું ખાતર તમે નાખેલું તો આટલા બધા લુમખે ચીકા લાગ્યા એમ। તો તેના માટે દિવેલાના લાકડા લાવવા, એટલે દિવેલા એટલે આપણે દિવેલી કરીએ ને ખેતરમાં એના લાકડા ને જૂના લાકડા લાવવાના છે। તો એ લાકડા આપણે 24 કલાક પલારી રાખવાના છે ડોલની અંદર કે અથવા તગડાની અંદર ને પછી 24 કલાક પછી એ પાણી તમારે જે ચીકુડી હોય ને એની થડની અંદર તમારે એ પાણી રેડવાનું છે। તો 10 થી 15 દિવસની અંદર તમારી ચીકુડીએ પણ ઝુમખે ચીકુડા લાગવા મળશે। તો તમારી ચીકુડી પણ તાપમાં રોપો કે 6 કલાક સુધી તાપ પડે ને એવી જગ્યાએ તમારે રોપવાની। તો ઉનાળો ચાલે એટલે તમે રેગ્યુલર તમારી ચીકુડીને પાણી આપો, સવારે આપવાનું કે સાંજે આપવાનું, બપોરે આપવાનું નહીં ને ઓવરડોઝ તમે કરશો ને તો તમારી ચીકુડીના મૂળા છે ને એ ખોઈ જશે। એટલે મીડિયમમાં જ તમારે પાણી આપવાનું છે। મિત્રો અત્યારે કેરીની સિઝન ચાલુ છે અને તમે બજારમાંથી કેરી લાવીને ખાવ ને એટલે કેમિકલથી એ કેરી પકવે છે ને એ કેરી કેમિકલથી પકવેલી તમે ખાવ એટલે જાતના રોગો થાય। એટલે એવી કેરી આપણે ખાવા નહીં ને આવી કેરી આપણે 24 કલાકની અંદર પાકી જાય ને એવો ઉપાય હું તમને બતાવું ને એ કેરી તમે ખાશો ને તો એટલી મીઠી લાગશે ને અમૃત કરતાં તમને વધારે મીઠી લાગશે, એટલી કેરી મીઠી લાગશે। તો તેના માટે તમારા ઘરે લાકડાની પેટી હોય ને તો લાકડાની પેટી ના હોય તો ફ્રીજનું ખોખું હોય કે કુલરનું ખોખું હોય કે ગમે તેનું ખોખું હોય ને એ ખોખાની અંદર તમારે ઘાસનું પરાર મૂકી દેવાનું છે ને એની ઉપર પછી કેરી મૂકવાની છે ને ફરી પાછું આપણે પરાર મૂકી દેવાનું છે અને ફરી પછી કેરી મૂકવાનું, એમ કહીને 2 થી 3 માળ તમારે કરી દેવાનું છે અને પછી તમે 24 કલાક પછી તમે ખોલશો ને તો તમારી કેરી એકદમ પીળી થઈ જશે, હળદર જેવી કેરી તમારી થઈ જશે ને તમે ખાશો ને તો અમૃત કરતાં વધારે મીઠી લાગશે એ કેરી। તો તમારે 1 થી 2 કિલો કેરી તમારે પકવવી હોય ને તો આપણે પેપર લાવવાનું છે, આપણા ઘેર પેપર આવે એ પેપર ને કેરીનું અલગ અલગ તમારે પડેકું વાળી દેવાનું છે ને કોઈ પણ ખૂણામાં ગરમ ખૂણો હોય એ ખૂણામાં તમારે પડેકા મૂકી દેવાનું છે। તો 24 કલાકની અંદર તમારી કેરી પાકી જશે ને એકદમ પીળી થઈ જશે અને મીઠી લાગશે એ કેરી ને એવી 2 રીતના તમારે ના પકાવી હોય તો ત્રીજી એક હું રીત તમને બતાવું તો એક જબલું પોલિથીન લો ને એની અંદર કેરી મૂકી દો 1 કે 2 કિલો ને એની અંદર 2 થી 3 ડુંગળી મૂકી દો ને પછી એને બોધી દો ને બોધીને પછી જે જગ્યાએ પવન કે હવા ના આવે ને એ જગ્યાએ તમારે લબડાઈ દેવાની છે। તો ડુંગળી એવો ગેસ છોડે ને તો 24 કલાકની અંદર કેરી પાકી જાય ને તમે આ 3 રીતના તમે કેરી પકવીને તમે ખાશો ને તો તમને મીઠી લાગશે ને બજારની કેરી તમે કેમિકલ વાળી ખાવાની તમે ભૂલી જશો અને તમે આ જ રીતના કેરી પકવીને ખાશો।